નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર જે આપણું 8મું ચેપ્ટર ચાલે છે નાણાકીય સંચાલન, જેમાં નાણાકીય સંચાલનમાં આજે આપણે કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત ભણવાના છીએ. આપણે કુલ કાર્યશીલ મૂડીની વ્યાખ્યા ભણી ગયા કે કુલ કાર્યશીલ મૂડી એટલે કે જેટલી પણ ચાલુ મિલકતો છે એ ચાલુ મિલકતોનો આપણે સરવાળો કરીએ તો આપણને કુલ કાર્યશીલ મૂડી જોવા મળે છે. અને ચોખ્ખી કાર્યશીલ મૂડી આપણે મેળવવી હોય તો એની માટે ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓ બાદ કરીએ તો આપણને ચોખ્ખી કાર્યશીલ મૂડી જોવા મળે છે. હવે તફાવતમાં જોઈએ, ટોટલ તફાવતના 4 જ મુદ્દાઓ આપેલા છે અને બહુ ઇઝી ટોપિક છે અને ઘણી બધી વાર જે કહેવાય છે કે બોર્ડની એક્ઝામમાં 3 માર્કમાં પ્રશ્ન પૂછાય પણ છે. તો સૌથી પહેલો તફાવતના મુદ્દામાં લખીએ તો કે એનો અર્થ તો કે કુલ કાર્યશીલ મૂડી એટલે કે જેટલી પણ આપણી પાસે ચાલુ મિલકતો છે જેવી કે લેણી હુંડી, દેવાદારો, ટૂંકા ગાળાના વેચાણપત્ર, જામીનગીરીઓ, બેંક સિલક, રોકડ સિલક, આ બધાનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. ત્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓ આપણે બાદ કરીએ તો આપણને ચોખ્ખી કાર્યશીલ મૂડી મળે છે. ત્યાર પછી સેકન્ડ મુદ્દો છે તરલતાની સ્થિતિ. તો કે જે તરલતાનો ખ્યાલ છે, તરલતાની જે સ્થિતિ છે એ આપણને કુલ કાર્યશીલ મૂડી દર્શાવતો નથી. તરલતા એટલે કે આગળ પણ આપણે ભણી ગયા, તરલતા એટલે કે રોકડમાં જેનું રૂપાંતર કરવામાં આવે છે. આપણને જેટલી પણ કાર્યશીલ મૂડી મળે છે તરત જ જે કહેવાય છે કે ચાલુ મિલકતો જે છે લેણી હુંડી, દેવાદારો, એનું રોકડમાં તરત રૂપાંતર થઈ જાય, બરાબર, તો એ કુલ કાર્યશીલ મૂડી કહેવાય છે. પણ અહીંયા કુલ કાર્યશીલ મૂડી કંપનીની જે તરલતાની સ્થિતિ છે એ કાર્યશીલ મૂડી પરથી આપણે જાણી શકીએ નહીં. જ્યારે કંપનીની તરલતાની સ્થિતિ આપણે જાણવી હોય તો ચોખ્ખી કાર્યશીલ મૂડી આપણે જોવી પડે. એટલે કંપનીની તરલતાની સ્થિતિ આપણે ચોખ્ખી કાર્યશીલ મૂડી પરથી જાણી શકીએ છીએ. ત્યાર પછી છે નાણાકીય સ્થિતિ અને માપદંડ. તો કે કંપનીની સાચી નાણાકીય સ્થિતિનો ખ્યાલ પણ આપણને કુલ કાર્યશીલ મૂડી પરથી જાણી શકીશું નહીં. જ્યારે કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ મેળવવો હોય તો ચોખ્ખી કાર્યશીલ મૂડી પરથી આપણે મેળવી શકીએ છીએ. ટૂંકમાં નાણાકીય પરિસ્થિતિ માટે, કંપનીની નાણાકીય પરિસ્થિતિ જાણવા માટે ચોખ્ખી કાર્યશીલ મૂડી જરૂરી છે. આ સિવાય ચોથો ટોપિક છે કે ચાલુ જવાબદારીઓમાં વધારો. ચાલુ જવાબદારીઓમાં વધારો એટલે કે આપણી પાસે જે કુલ કાર્યશીલ મૂડી છે એમાં વધારો કરે છે, જ્યારે ચાલુ જવાબદારીમાં વધારો એ ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો કરતું નથી. ટૂંકમાં જવાબદારીમાં વધારો થાય તો કાર્યશીલ મૂડીમાં વધારો થાય, પણ જવાબદારીમાં વધારો થાય તો કાર્યશીલ મૂડીમાં વધારો થતો નથી. એટલે બહુ ઇઝી ટોપિક છે. ટોટલ એના 4 મુદ્દાઓ છે. એ પ્રમાણે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત જે આપણને સેક્શન ડીની અંદર 3 માર્કમાં પૂછી શકાય. હવે ત્યાર પછી આપણે આગળ વધીએ તો કે કુલ જે કાર્યશીલ મૂડી છે, કાર્યશીલ મૂડીના અહીંયા લક્ષણો આપેલા છે અને એ લક્ષણોમાં સૌથી પહેલું છે કે ટૂંકા ગાળાની મૂડી. ટૂંકા ગાળાની મૂડી, કાર્યશીલ મૂડી એ કેવી છે? ટૂંકા ગાળાની મૂડી છે. કારણ કે તરત જ એનું રોકડમાં રૂપાંતર થઈ જાય છે, રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે થાય છે, એટલે કાર્યશીલ મૂડી એ ટૂંકા ગાળાની મૂડી છે. સેકન્ડ છે ચાલુ મિલકતોમાં રોકાણ. આગળ પણ આવી ગયું કે કાર્યશીલ મૂડીની અંદર દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ, રોકડ સિલક, બેંક સિલક બધાનો સમાવેશ થાય છે. તરલતા એટલે કે જે મૂડી જે કહેવાય છે કે ચાલુ મિલકતોનું તરત રોકડમાં રૂપાંતર થઈ જતું હોય એ આપણે કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે. તરલતા એમાં ખાસ કરીને વધારે છે. ત્યાર પછી છે કાર્યશીલ મૂડીમાં જોખમ ઓછું છે, કારણ કે આ મૂડી કેવી છે? ધંધામાં સતત ફરતી છે, ચક્રાકાર સ્વરૂપે ફરે છે અને ટૂંકા ગાળાની છે અને સરળતાથી રોકડમાં રૂપાંતર થતું હોવાને કારણે અહીંયા જોખમનું તત્વ એનું કેવું છે? ઓછું જોવા મળે છે. ત્યાર પછી છે કે બદલાતું સ્વરૂપ. કાર્યશીલ મૂડીનું સ્વરૂપ કેવું છે? તરત જ બદલાયા કરે છે, સતત, કેમ કે ફરતી રહે છે. અહીંયા કાચા માલનું અર્ધ તૈયાર માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય અને તૈયાર માલ તમે વેચી દો એટલે તરત જ તમને એના રોકડા નાણાં મળી જાય. એટલા માટે અહીંયા કહેવાય છે કે તે બદલાતું સ્વરૂપ ધરાવે છે. કેવું છે? બદલાતું સ્વરૂપ ધરાવે છે. ત્યાર પછી કે રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે, મેં હમણાં જ કીધું કે ભાઈ ટ્રાન્સપોર્ટનો ખર્ચ હોય, વાહન વ્યવહારનો ખર્ચ હોય, કામદારોને એનો મજૂરી ચૂકવવાનું હોય, તો આ બધા જ ખર્ચાઓ જે રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે પણ ખાસ કરીને કાર્યશીલ મૂડીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છે ઘસારો નહીં. હવે કાર્યશીલ મૂડી કેવી છે? ફરતી મૂડી છે, સતત બદલાતું સ્વરૂપ છે, તો એમાં ઘસારો લાગે નહીં. પણ જેટલી કાયમી મિલકતો આપણે ભણી ગયા કે કાયમી મિલકતો કઈ છે? કે તે જમીન છે, ફર્નિચર છે, યંત્રો છે. હવે એમાં તમે જુઓ તો ખાસ કરીને ઘસારો લાગુ પડે, કેમ કે આજે યંત્ર રોજે રોજ વપરાવાનું છે તો એને ઘસારો લાગે, કાટ લાગે, ઘસાય, વધારે વાપરવામાં આવે, એમાં જે કહેવાય ખર્ચા કરવા પડે. પણ અહીંયા કાર્યશીલ મૂડીની અંદર એવા કોઈ જ ખર્ચા કરવા પડતા નથી. એટલે કે કહી શકાય કે કાર્યશીલ મૂડી જે કેવી છે?
એમાં કોઈ ઘસારો આપણને લાગુ પડતો નથી અને પ્લસ ટૂંકા ગાળાની છે એટલા માટે. ત્યાર પછી છે ધંધાનો પ્રકાર, સ્વરૂપ અને જરૂરિયાત પ્રમાણે આપણને કાર્યશીલ મૂડીની જરૂરિયાત જોવા મળે છે. ધંધામાં ઉત્પાદન વધારે કરવામાં આવતું હોય, વિશાળ સ્વરૂપનો ધંધો હોય, બરાબર, તો એમાં અલગ અલગ ધંધાની અંદર અલગ અલગ કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ આજે બહુ મોટા પાયા પર ઉત્પાદન કરવાનું હોય, યંત્રોની વધારે જરૂર પડતી હોય, બરાબર, તો અહીંયા કાર્યશીલ મૂડી આપણને વધારે જોઈશે. પણ નાનો ધંધો હોય તો એટલી કાર્યશીલ મૂડીની જરૂર પડતી નથી. એટલે ધંધાનો સ્વરૂપ, ધંધાનો પ્રકાર એ પ્રમાણે અલગ અલગ કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડે છે. એટલે અહીંયા ટૂંકમાં તમે જોશો તો કે કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાના ટોટલ 8 મુદ્દાઓ છે. ટૂંકા ગાળાની મૂડી છે, ચાલુ મિલકતોમાં રોકાણ કરેલું છે, તરલતાની સ્થિતિ દર્શાવે છે, ઓછું જોખમ છે, બદલાતું સ્વરૂપ છે, રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે આપણને મળે છે, એના પર ઘસારો ગણવામાં આવતો નથી, ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે આપણને અલગ અલગ અહીંયા કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી કાર્યશીલ મૂડીના લક્ષણો, કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત. ઓકે, થેન્ક યુ.